કયું નહીં ને હું ને બોલાવી આવે તો સારું. હવે પાછું જય હમણાં વયો જાહે તો કે હવે હે નહીં કે તું ઘેર ઉભો રે. કયું નહીં વાઈટ જો હજી ને હું આવી હજી ને હું આવી. હાચે હો. જય શ્રી કૃષ્ણ આંટી. અરે કેમ છે મજામાં નહીં? વાય 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 કયું નહીં વાઈટ જો હજી ને હું આવી હજી ના આવ્યું બે હું માસી કામ હતું બોલાવી હતી કે માસી કેમ મને બોલાવી? એ તો સારું મેં તેથી તમને નંબર આપી દીધા હતા. કાં નકર તમે કેમ મને બોલાવો? કામ હશે? હું તો જોબથી છૂટીને સીધી અહીં આવી. હું કાલ માસી શું કામ હશે? હું કહું હા એમાં હું હતું કે હું કાલે નહીં હોય ઘડીક બે હું કહું કેદીની પાછી ભેગી નથી તી હું કહું કે હાલ હું કરતી હું નહીં ઘડીક બેહવા થાય કામ તો નહોતું કંઈ ખાલી હું આવ્યું ને તો હું કહું ગમે થોડીક વાર એકલી હોય તી હું જો તમારે તો હમણાં બહુ આવી જાય કાં હમણાં મને જઈ ભેગા થયા તો મને વાહન નહોતું મળતું માસી તો જઈને કીધું જઈ મને બેસાડીને ઘર સુધી મૂકી જાઉં તો કે હા વાંધો નહીં તી એને કીધું કે હા મારે સગાઈ નક્કી થઈ ગયું. મેં કીધું કે સારું સારું હા લે તું જઈ ભેગી આવી સારું સારું મૂકી ગયો પછી હા મૂકી ગયા હતા બિચારા ઘર સુધી મૂકી ગયા અને પછી છે ને એ કે હવે કંઈ કામ હોય તો કહો. મેં કીધું કે ના ના હવે કંઈ કામ તો નથી પણ હું કહું કે મૂકી ગયા એના માટે હું કહું થેન્ક યુ તો કે ના ના એવું થોડું હોય. એ તો પહેલાં ઓળખાય નહીં માસી. મેં કીધું ઓળખો નહીં તો કે ના હું તમને નથી ઓળખતો. હું કહું લે પછી ઓળખી ગયા તો કે ઓહો ને હું આપણે હારે ભણતા. હું કહું હા સાચી વાત છે તારી. તી હું કાલે ને ઘડીક બેહવા બોલાવું નવરી હતી ને તી હવે જો જઈ જવાનો છે ગામમાં. હા લે મારી ગામમાં જવું છે તો હું બેઠી જાઉં ને મારે શું કહેવાય વાંધો ના આવે. હું અહીંયા રિક્ષામાં આવી હું કંઈથી રિક્ષા મળે તો સારું. પાછું તમારી સોસાયટીની બહાર નીકળવું પડે ને એટલે બહુ હાલવું પડે ને માસી. હા અમારી સોસાયટી સેટી છે બહુ જ સેટી છે વાત જવા દેવી સેટી છે. હાલી હાલી મારી રહી પણ શું કરું હવે અહીં સુધી કરી લીધું તો હવે રહેવું જ પડે ને કાં તી એમાં જઈ જાય જો હવે ગામમાં જવાનું છે એમના કહેતો હતો. હા તી તો માસી મને કહેજો ને લઈ જાય તો છે ને હું બેઠી જાઉં ને ભેગી તો મારે હાલવું નહીં વાં હતી. પણ આવી તો બે ને થોડીક વાર અહીંયા જાઉં શું કરે ઘડીક તો બે તારે હું કે કામ છે કંઈ હે બે ઘડીક વાર માસી પાસે બે આવી કોક દી. અરે ના માસી એ કંઈ વાત નથી પણ છે ને મારે ઘરે જઈને પછી થોડુંક કામ હોય ને પાછું કાલનું તૈયારી કરવાની હોય ટિફિન લઈ જવાના હોય. હા એ વાત હાસી. હાઈ રે આ તો નેહુ આવી. આવ્યો જઈ લે જઈ આવ્યો નેહુ આવી જો. કેમ છે આવા મજામાં ને? હા મજામાં. કેમ છો તમે મજામાં છો ને? આ હમણાં જેવી કે ને હું કે હું કાંઈ ને ઘડીક બેસી હે હમણાં જેવી છે જો જઈ તી અમે બે વાતો કરતી હતી. હું કહું હમણાં જઈ આવો જોઈએ હું કઈને ગામમાં જાઉં ને તી ઓય મમ્મીએ બોલાવ્યા લાગે કાં તમને? હા હા મમ્મીને કંઈ કામ ન હોય નવરા હોય તો એમ થાય કે ને હું આવે જ વાતું થાય કાં મમ્મી? ના રે ના હું કંઈ નથી તમે પણ હા કેવો છે ભાઈ? હા માસી કે આવને થોડીક વારી કે બેસવા તે હું બસ જોબ ઉપરથી છૂટીને પછી તરત જ આવી. હું કહું હું કામ હે માસી ના હું કહું પૂછતી આવું હું કહું એટલે હું ફટાફટ આવી પછી. હા તઈ હું કહું ને હું ના આવે કાં તાર જાઉં તો જા વાંધો જઈ ભેગી જઈ લેતો જઈ ગામમાં જઈતી. ના મારે ગામમાં નથી જવું અત્યારે હું ક્યાંય નથી જવાનું મમ્મી. મારે અહીંયા ઘરે કામ છે લેપટોપમાં એટલે હું ક્યાંય જવાનું નથી. લે કાં જવાનું? મારે અહીં ઘરે કામ છે નથી જવું હવે મારે. કાંઈ વાંધો નહીં તો હું વહી જઈશ. સારું માસી હવે કંઈ કામ નથી ને તો હું નીકળું. એના બસ ખાલી બેહવા બોલાવી હતી તને હેરાન કરી જતા. મને એમ કે જોઈ જાય ગામમાં તને મૂકતો જા હું ઘડીકમાં ત્યાં બેહવાય પણ એને નથી જાઉં લે તો કંઈ વાંધો નહીં અહીં સુધી તને મૂકી જાય કાં ઓલા સુધી. એ ના હેરાન નથી કરવા એને લેપટોપમાં કામ છે એને કરવા દો ખોટે ખોટા એને હેરાન કરવા હું વહી જઈશ. હા વાંધો નહીં તો તમે વહેલા નીકળો પછી છે ને તમને રિક્ષા નહીં મળે. અહીંયા રિક્ષાની બહુ જ પ્રોબ્લેમ છે એટલે કહું છું તમને એમ ન થાય બેસવું હોય તો બેસો જમી કરીને જાઓ પણ છે ને અહીંયા રિક્ષાની મમ્મીને ખબર છે બહુ જ પ્રોબ્લેમ. વહેલા નીકળી જાઓ. મારે છે ને અત્યારે જાવું હતું પણ લેપટોપમાં ઓચિંતાનું કામ આવી ગયું એટલે મારથી નહીં નીકળાય. હા કંઈ વાંધો નહીં એમાં હું લે કામ તો હોય ને હું આખો દિવસમાં નવરી નથી થતી હોસ્પિટલે પણ આ તો માસી કે આવ ના હું કાલ હું કામ હશે એટલે હું આવી. હા તને હેરાન કરી મેં કારણ વગરની નહીં બિસાડીને કંઈ વાંધો નહીં હવે તો તું વહી જા નકર જઈ મૂકી જાય જાનમાં દીકરો જઈ મૂકે નહીં ને. હાલો મૂકી જાઉં નકર એના ના હું વહી જાય. હાલો માસી આવજો આવજો જઈ હો ને કામ હોય તો માસી ફોન કરજો તમે ત્યારે. હા હા મારી દીકરી તને હેરાન કરી હાલ આવજો હો આવજો. મમ્મી આ બધું શું છે તમે આવી રીતે શું કર્યું હે? મને સમજાતું ને મારે ગામમાં જાવું તું છતાંય હું ન ગયો. બોલો તમે આ બધું શું કર્યું હે? કંઈ નહીં ભાઈ હું કહું કે તાર ભેગી હું બિચારી ગામમાં આવે તો બેઠી આવે હું કહું મેં તો ખાલી એટલી હતી હું કહું હાલો બેહવા બોલાવું પછી ગામમાં જવાનું છે તેની ભેગી હું કહું વહી જાય એમાં હું વાંધો હું કહું એમાં હું નહીં તું પણ હા કેવું ઓલું કરે છે છોકરા. તમને ખબર નથી કે આવી રીતે એકવાર તો મારે આવું થયું છે જાનું પાછી આની યાર જોઈ જાય એટલે શું થાય? તમે શું કરવા આવું કરવા માગો હો મમ્મી? તમને બુદ્ધિ ન તાલતી હું કંઈ જવાનું હોત તો એ ન લઈ જાય એટલું તો તમે રાખો. તમને એમ કે જઈ જાય તો આને લઈ જાય ભેગો બેહાડતો જાય ને બેયને વાત થાય ને કંઈ હગાઈ નક્કી થાય તો એ કંઈ નહીં થાય એટલું તો તમે સમજી લેજો મમ્મી. કારણ વગરના હે ને તમે આવા ઓલા ન કરો. મને જરાય નથી પસંદ ખોટી વાત તો જરાય પસંદ જ નથી મને. હું તમને પહેલાં કહી દઉં.
હા ભાઈ હું તો ખાલી મેં કીધું આવીને બિસાડીને બેહવા બોલાવી હતી ને બીજું કંઈ મેં નથી ને કહી દીધું ને બોલાવી લીધી તાર ભેગી મોકલી દીધી. હું બધાય તમારા હરકત બધી સમજુ છું કે તમને એમ કે ને હું આવે ને તો ને હું મારા ભેગી બે તો અમે બે વાત કરીએ, અમારા બેને મેળ આવી જાય, અમારા બેની હગાઈ થઈ જાય, તમે એવો જ ઈચ્છો છો. અને તમને મેં કહી તો દીધું 1 થી 1000 કે હું જાનુને નહીં મૂકું, જાનું લગ્ન કરીએ તો જ કરી. કંઈ મારી હરકત નથી લે જઈ તને એવું લાગે હું કઈ વાત હરકત કરું તું પણ કેવો છે છોકરા કંઈ મને હું આ તો ને હું થોડીક વાર આવે બેહવા મારે હું કહું એકલી પડી ગઈ મને આવતી કીધું કે બાઈ થતી મને એવું થયું કે હાલ હું કહું કે વાત કરો બિસાડે થોડીક મારતી ને વાત કરવી તારી હવે મારી વાત થોડી કરે તારી આ નથી કરતી મારી થોડી કરે એટલે પછી મેં કીધું હાલ ને હું બોલાવ ને હું હારી છોકરી છે મારે હું વાંધો ના આવે તો પણ હા કેવો છે લે સારું મમ્મી વાંધો નહીં હાલો હું ગામમાં નીકળું ઓલી વા નીકળી જાય ને પછી જાઉં રિક્ષા નહીં મળી હોય ત્યાં હે ને તો મારે વળી ઉપાડી વળી જાનું જોઈ જાય ને ક્યાંય તો મારે વળી ઉપાડી છે મમ્મી તમને લાગે બધી વાત હા હું કંઈ એમ ઓલું કરું ત્યાં વાતું કરતા ત્યાં તારી મરજી તારી જીમ કરવાનું કઈ મને કંઈ કેમાં હા તો પછી એને વારંવાર તમે બોલાવો માં તમે શું કરવા ને બોલાવો ખોટે ખોટી મને ચીડ ચડાવો એક તો હું મારા ઓલામાં હું તમે પાછા એમ કરો એ તમને કહું નાનીમાં કેવા મારા વખાણ કરતા હતા મામીને કે કેવી સરસ છોકરી મળી ગઈ છે ને તો એ તમને એમ નહીં કે મારી ઘરવાળી મને કેવી મસ્ત મળી ગઈ જાઓ વાન ઓલી પાયલ કેવી હતી હાવ હજી તમે યાદ તો કરતા હે કાંઈ એને હે તમને કહું છું તમને તો બહુ જ ગમે કાંઈ તને તો વાતું આવડે હાવ નીસું કંઈ એવું હોય મને ત્યાં તું પણ હાવ કેવી વાતું કર હવે કંઈ મને યાદ આવે હું મૂકવા ગયો તો ને હવે કંઈ હું એને યાદ કરું ત્યાં તું એને અમુક વાતું એવું કરી નાખે નીસું મારો મગજ હલી જાય પછી કારણ વગરનો પછી તને એમ થાય કે મને કે સુનિલ કે નાનીમાં સામે તું કેવું ઓલું કરતી પગે તો લગાઈ નાનીમાં ને મામીને એટલી બુદ્ધિ ન ચાલતી તને એમાં ક્યાં ત્યાં પગે લાગવાનું મેં ક્યાં કંઈ ઓલું કર્યું છે તમે પણ હાવ કેવા ભૂલી ગઈ સોરી બસ માફ કરજો મને હું તો ખાલી હસું કે કેવા કહેતા હતા ઘરવાળી મસ્ત મળી ગઈ એક તો તારા પર ખીસ ચડે માથું જોર આવીને આવી ઝીણકી છોકરીઓ વારે એમ તું ઓલું સ્ટ્રેટ વાર કરીને આવી તો મસ્તી લાગે આમાં હું આવી રીતે આવી મને જીરી કહીને તો હોય ને કે હું કેવા કપડાં પહેરું કેવું માથું ઓરાવું રોગી ધોઈડી આવી કારણ વગરની તમને હું કારણ વગરની ધોઈડી એવી એવું લાગે વાંધો નહીં તમારે જેમ સમજ હોય ને એમ સમજો તમને ગમે એવી તૈયાર થાવ બસ આવી લાગે ઓલી લાગે બીજી સરસ લાગે બાકી નીસું ન લાગે કાં તમને કંઈ નીસું ન લાગે લાગે ને કરતી કંઈ એવું નથી મને તું જો ને હાવ કેવા ઓલા કરે હે હાવ કાંઈ નહીં સારું તમને છે લાગે એક તો મમ્મી પાછા કેવા આ વીટી લેજે આમ વીટી લેજે ઓલી ન લેતી હવે એને પહેરવી કે મારે પહેરવી કયો તમે કંઈ વાંધો નહીં તો કહે ને વડીલ માણો છે આપણે વડીલનું તો માનવું પડે ને થોડુંક મારા મમ્મી કે એમ તો તાર કરવું પડ્યો જો એ ગુસ્સાવાળા હે મારા પપ્પા તો અતિશય ગુસ્સાવાળા હે નહીં તને પહેલાં કહી દઉં તને એમ ન થાય કે કહે છે મને સુનિલ પણ હું તને જો સાચી વાત કરું હો હાથી ભલે ને હોય હું ક્યાં કંઈ કહું છું હું તો ખાલી એમ વાત કરું કે મમ્મી એમ કીધું તમારે જેવી લઈ દેવી લઈ લેવું મારે ક્યાં ત્યાં પહેરવી છે ઘરમાં બસ નહીં મને ગાંઠકના ખરી ચાહે બરાબર ને હા તો તું સમજી જાય ને ખોટે કારણ વગર ને એવું લાઈફ કરે હે મગજ મારી કરે છે સારું બસ તમે કહો એમ બીજું હું કેવું મારે હવે તમને મારી કોઈ વાત હવે ખરાબ જ લાગે પહેલાં સારી લાગતી હતી હવે તો તમને ખરાબ જ લાગે સારું તમને જે લાગે હું તો ખાલી એમ વાત કરતી હતી કે નાની માન મામી કેવું કહેતા હતા કેવી સરસ છોકરી છે કેવી નીસું છે એટલું ખાલી કહું હવે તમને આ માથું ઓરાય એવી તો કે આ માથું ન સારું લાગતું તમે કહો ને એમ હવે હું આવીશ બરાબર ખોટું તમે ઓલું ટેન્શન લ્યો માં હા પણ તું સમજતી જ નથી હું કહું એમ તો તારે કરવું જ નથી બીજા બધાની વાતું સાંભળવી ઓલીની કારણ વગરની ભેજા મારી કરતી ક્યાં ભેજા મારી કરી સુનિલ તમે પણ હા કેવી વાત કરો કાંઈ મહેનત કર્યું હું તો ગાઢકની શું કહેવાય કે વાત કરું શાંતિથી તોય તમને એવું લાગે કાંઈ વાંધો નહીં હાલો આપણે ગામમાં કામ છે આપણે પતાવી આવીએ ખોટી મારે તમારી લપ નથી કરી વાત કરવાની થતી જ નથી તમારી હારે પણ વાત કરવાની નથી થાય ને તને મેં કીધું છતાં ત્યાં હે ને હું ને ફોન કર્યો તેડવાનો ફોન કર્યો મને એ મગજમાં છે હજી મારે વાત પણ થઈ ગઈ વાત થઈ ગઈ પૂરી હવે હું ખોટી ઓલી કરો હો તમે પણ હાવ કેવા છો ત્યાં હાવ હારું તારી મરજી તાર જેમ કરવું એમ કર તારી લાઈફ છે હજી મારા ઘરમાં ન થઈ આવીશ ને પછી જો હું તને પહેલાં કહી દઉં નીસું મને પૂછ્યા વગર કંઈ કામ નહીં થાય તને 1 2 ને 3 કહી દઉં ભલે આપણે પ્રેમ લગ્ન હોય હું તને પ્રેમ કરું જ છું પણ તારે હે ને મારી બધી વાત માનવી પડશે હું તને પહેલાં કહું તારી વાત હે એ હું માની સાચી હે તો બાકી નહીં માનવામાં આવે હું તને પહેલાં કહી દઉં
તમે અત્યારથી એવો ફોર્સ કરો એમ ના હાલે. સુનિલ, મારી સાચી વાત તમારી સાચી વાત હોય તો માની, તમારે મારી સાચી વાત હોય તો માનવાની. એવું નથી કે તમે હરેક વાત કેવું હું માનું અને ખોટી વાત હોય એ મારે માનવાની. એ તો હું શક્ય બનવાની જ નથી. અત્યારથી તું હામું બોલે હે મારી, કેવી હે. હાલ હવે લપ નથી કરવી, લઈ આવીએ વેલેરા, નકર હાંજ પડી ગઈ, હોની બજાર બંધ થઈ જાય હમણાં. હાલો લઈ આવીએ. કેવું દુઃખ લાગે, કેવું દુઃખ લાગે. આને તો હાવ કેવા હે ને એવી ખીજ ચડે મને, હાવ મગજ મારી જ કરે હે હાવ. એવી ગુસ્સો આવે, એવો ગુસ્સો આવે કે અત્યારે જઈને એમ થાય કે કંઈક કહી આવું. એવો ગુસ્સો આવે છે જય ઉપર, જય હદ છે હદ. એક વાર મને ફોન નથી કરતા, કાલનો એનો મિસ કોલ નકર મેસેજ કંઈ નહીં આવ્યો. કેટલી વાર ઓનલાઈન રહે છે, બધું જોઉં છું, મને બધી ખબર છે. એટલી નથી હું સમજણ પડતી મને કેવા છે. એવો ગુસ્સો આવે અત્યારે મને. હા એમ થાય કે જઈને એને હું આમ એ મમ્મીને બેયને કહી આવું એક વસ્તુ. આમે એના મમ્મીને કેવું ગમતી હતી, આ તો કરવા ખાતર કર્યું તો એની મમ્મીને કઈ ગમતી નથી. ધરાર એના મમ્મી આવ્યા હતા, એને તો કરાવવું કોઈ છોકરી હારે બીજી હારે એટલે. हमसे खफा है, हम उनसे खफा है, मगर बात करने को जी चाहता है, बड़ी दिल नशी है उनकी अदाओं पे मरने को जी चाहता है, वो हमसे खफा है, हम उनसे खफा है, वो हमसे खफा है, हम उनसे खफा है. કેવું 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 થાય છે લાઈફમાં. આવું વિચાર્યું નહોતું જય માટે. એને એકવાર એમ નથી થતું કે મારી ઘરવાળી છે તો એને એકવાર ફોન કરું. એના માટે થઈને મારા મમ્મી પપ્પાને મેં ઓલું કરીને મેં આ પડવી. કેવા છે કેને કમ વાત. નીસુએ વહી ગઈ, નીસુને હું ચેડવી લીધી મેં. નીસુએ બિચારી વહી ગઈ, એ શું કરે તો એનામાં પડી હમણાં, એટલે મારે એને કંઈ ન કહેવાય. કાંઈ વાંધો નહીં, જે થાય બીજું શું કરવું હવે મારાથી તો કાંઈ નથી થતું. કરશે તો કરશે ફોન, ના કાંઈ નહીં, હું પણ નહીં કરીશ. હું પણ મારી જીદ ઉપર અડીને રહેવાની છું. એને એમ કે મને છે ને જાનો ફોન કરશે, હું કરવાની જ નથી. 1 2 ને 3 ફોન કરું તો જો હવે તમને